નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે હું સાઉથ ઇન્ડિયન ફેમસ ઢોસાની રેસીપી લઈને આવી છું. તો મિત્રો, આપણે બહાર રેસ્ટોરન્ટમાં તો ઘણી વાર ખાધા જશે ઢોસા. તો એવા જ ઢોસાની રેસીપી હું લઈને આવી છું. તો ચાલો મિત્રો, આપણે રેસીપી વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 2 વાટકા જેટલા બાસમતી રાઈસ લીધા છે, અને 1 વાટકા જેટલી અડદની દાળ લીધી છે, અને 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે, અને 1 સ્પૂન જેટલી મેથીની દાળ લીધી છે. તો હવે અહીંયા મેં બાસમતી રાઈસ લીધા છે મિત્રો. જો તમારા પાસે ખીચડિયા ચોખા હોય તો તમે ખીચડિયા ચોખા જ નાખજો. મારી પાસે ખીચડિયા ચોખા ખલાસ થઈ ગયા હતા, તો અહીંયા મેં પાણીથી વોશ કરી નાખ્યા છે. તો આપણે એને બરોબર રીતે વોશ કરી લેશું. તો 2-3 પાણીથી અહીંયા મેં વોશ કરી લીધા છે. તો હવે આપણે તેની ઉપર ડીશ ઢાંકીને 5 કલાક માટે પલળવા મૂકી દઈશું. તો આપણે અહીંયા પલળી ગયા છે ચોખા. તો હવે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા મેં મિક્સરમાં મિક્સી દીધું છે. તો મિત્રો, અહીંયા એક બી દાણો રહ્યો નથી. એકદમ બરોબર બધું પીસાઈ ગયું છે. તો આવી રીતે આપણે બધું થોડુંક પીસી લઈશું. ત્યારબાદ આપણે એક તપેલામાં નાખી દઈશું. તો જો મિત્રો, એકદમ બરોબર પીસાઈ ગયું છે. એક દાણો પણ નથી રહ્યો. તો આપણું અહીંયા બેટર રેડી છે. તો હવે આપણે તેને થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું. તો અહીંયા મેં ચટણી બનાવવા માટે કોકોનટ થોડાક લીધા છે, અને થોડીક સિંગ અને 2-3 મરચાં લીધા છે, અને અહીંયા થોડીક ચણાની દાળ લીધી છે, અને અહીંયા થોડુંક દહીં લીધું છે વાટકામાં. તો ચાલો હવે આપણે તેને મિક્સરમાં મિક્સી દઈશું. તો અહીંયા થોડા કોકોનટ નાખ્યા, અને સિંગ ને મરચાં નાખ્યા છે. હવે તેમાં ચણાની દાળ નાખશું. પછી તેમાં થોડુંક દહીં નાખી દઈશું, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, અને તેમાં થોડુંક પાણી નાખશું, અડધો વાટકો જેટલો. તો હવે તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા મિક્સ થઈ ગયું છે મિત્રો. તો ચટણી રેડી છે. તો હવે તેમાં આપણે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે અહીંયા મેં થોડુંક 1 ચમચો જેટલું તેલ લીધું છે, અને તેમાં રાઈ નાખી દઈશું. તેને કકડાઈ લઈશું. ત્યારબાદ તેમાં થોડીક 1/2 સ્પૂન જેટલી હિંગ નાખી છે, અને થોડાક સૂકા મરચાં બી નાખ્યા છે. હવે તેમાં આપણે થોડોક 2-3 લીમડો નાખ્યો છે. તો વઘાર અહીંયા ગરમ થઈ જાય તો આપણે ચટણીમાં એડ કરી લઈશું. તો આપણે ચટણીમાં એડ કરી લીધું છે. તો આપણી અહીંયા કોકોનટ ચટણી પણ રેડી થઈ ગઈ છે. તો હવે મિત્રો, આપણે ટમેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં થોડુંક તાવડામાં તેલ લીધું છે, 1 ચમચા જેટલું. ત્યારબાદ આપણે અહીંયા સિંગ નાખી દઈશું, અને થોડુંક મિક્સ કરીને તેમાં 2-3 લાલ સૂકા મરચાં નાખી દઈશું. તો તેને પણ મિક્સ કરી લઈશું બરોબર. તો હવે તેમાં આપણે થોડોક ડુંગળી નાખી છે, 2-3 કાપીને. તો અહીંયા મિક્સ કરી નાખ્યું છે.
તો હવે આપણે તેમાં થોડુંક 5-6 કળી લસણ નાખશું. તો તેને મિક્સ કરી નાખશું. તો પછી અહીંયા મેં 2 ટમેટા એડ કર્યા છે. તો આપણે તેને મિક્સ કરી નાખશું. તો તેને 2-3 મિનિટ માટે ચડવા દેશું. ત્યારબાદ આપણે અહીંયા 1/2 સ્પૂન જેટલી હળદર, 1/2 સ્પૂન જેટલી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને 1 સ્પૂન જેટલું મરચું. તો હવે તેને આપણે મિક્સ કરી લેશું. મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેને 2-3 મિનિટ માટે ચડવા દઈશું. તો અહીંયા મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે તેને 5 મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દઈશું. પછી ત્યારબાદ આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને તેને આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણે અહીંયા ચટણી રેડી થઈ ગઈ છે. તો હવે તેને આપણે વઘાર કરી લઈશું. તો વઘાર કરવા માટે અહીંયા 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને 1 ચમચ જેટલી રાઈ નાખી છે અને થોડીક હિંગ પણ નાખી છે. જેવી રીતે વઘાર આપણે કોકોનટ ચટણીમાં કર્યો તો તેવો જ આમાં કરવાનો છે ચટણીમાં. તો હવે આપણે તે ચટણીમાં એડ કરી લઈશું. તો અહીંયા આપણી ટોમેટો ચમચ પણ રેડી છે. ચટણી રેડી છે. તો હવે આપણે દાળ બનાવવા માટે તેનો સંભાર એટલે કે મેં અહીંયા 1 વાટકી જેટલી તુવેરની દાળ નાખી છે. તો તેને આપણે વોશ કરી લેશું. તો અહીંયા 2-3 પાણીથી વોશ કરી લઈએ. તો પછી આપણે તેને બાફવા મૂકી દઈશું. તો બાફવા મૂકશું તો તેમાં મેં 2 મરચાં નાખ્યા છે અને 1 ટમેટું નાખ્યું છે. તો તે પણ તેની સાથે બફાઈ જાય. તો આપણે કુકર ઢાંકીને અમે બાફવા મૂકી દીધું છે. તો ત્યારબાદ આપણે તો મસાલો રેડી કરી લઈએ. તો અહીંયા મેં બટેકા બોઇલ કરેલા લીધા છે મસાલો બનાવવા માટે બટેકાનો. તો મેં અહીંયા 2 ચમચ જેટલું તેલ લીધું છે. તો ગરમ થઈ જાય તેલ તો અહીંયા 1 સ્પૂન જેટલી રાઈ નાખી છે. તો તેને આપણે કકડાઈ લેશું. ત્યારબાદ તેમાં 1/2 સ્પૂન જેટલી હિંગ નાખશું. તો અહીંયા ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા 2-3 ડુંગળી સુધારેલી હતી તે નાખી દઈશું. અને મરચાં પણ નાખ્યા છે 2. ઝીણા સંભારીને નાખ્યા છે મરચાં. તો આપણે તેને મિક્સ કરી લઈશું.
એને અહીંયા 2-3 મિનિટ માટે ચડવા દેશું. થોડોક હલકો ડાર્ક કલર આવે ત્યાં સુધી. તો અહીંયા ચડાય છે ત્યારબાદ આપણે હાફ સ્પૂન જેટલી હળદર નાખશું. અને 1 સ્પૂન જેટલું મરચું અને થોડો ગરમ મસાલો નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું. ત્યારબાદ આપણે કોથમીર થોડીક સુધારેલી નાખી દઈશું. જેથી સ્વાદ સારો આવે. થોડોક ચડેલી કોથમીર હોય તો સ્વાદ થોડોક વધારે સારો આવે છે. તો અહીંયા આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા થઈ જાય મિક્સ કરી તો ત્યારબાદ આપણે બટેકાનો માવો એડ કરી લઈશું. તો અહીંયા તેને આપણે બધો માવો એડ કરીને થોડુંક મિક્સ કરી નાખશું. તો અહીંયા મેં હાફ લીંબુનો રસ નાખ્યો છે. તો આને હવે આપણે મિક્સ કરી લઈશું. તો તેને મિક્સ કરી લઈ તો 5 મિનિટ માટે ચડવા પણ દેશું. પછી ત્યારબાદ થોડુંક હજુ મેં હાફ સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. તો તેને મિક્સ કરી લીધું છે. તો અહીંયા આપણો બટેકાનો માવો પણ રેડી થઈ ગયો છે. તો હવે અહીંયા આપણી જે દાળ બાફવા મૂકી હતી તે દાળ પણ બફાઈ ગઈ છે. તો આપણે તેને ગ્રાઇન્ડર કરી લઈશું. તો ગ્રાઇન્ડર થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં થોડુંક મરચું, ધાણા અને ટમેટા નાખ્યા છે. અને થોડોક લીમડો પણ નાખ્યો. અને અહીંયા 1 સ્પૂન જેટલી હળદર નાખી છે. અને 1 સ્પૂન જેટલું મરચું અને ગરમ મસાલો અને ધાણા જીરું અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અને અહીંયા મેં સાંભારનો મસાલો નાખ્યો છે. તો તેને મિક્સ કરી લઈશું. તો અહીંયા 1 સ્પૂન જેટલો ગોળ નાખ્યો છે. તો આપણે આમાં મિક્સ કરી લઈશું ગોળને. તો અહીંયા મેં થોડોક લીંબુનો રસ નાખ્યો છે 1 લીંબુનો. હવે તેમાં થોડુંક પાણી એડ કર્યું છે મેં. તો મિક્સ કરી લેશું. અને ત્યારબાદ તેમાં થોડાક ધાણા નાખી દઈશું. જેથી સ્વાદ સારો આવે. તો એ બરાબર મિક્સ કરી લેશું. હવે તેનો વઘાર કરવા માટે અહીંયા થોડુંક તેલ લીધું છે 1 ચમચ જેટલું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે અહીંયા 1 સ્પૂન જેટલી રાઈ નાખશું. રાઈને કકડાઈ લેશું. ત્યારબાદ તેમાં 2 સૂકા મરચાં નાખશું. અને થોડો ગરમ મસાલો નાખ્યો છે. અને થોડુંક લાલ મરચું પણ નાખ્યું છે. તો હવે આ વઘાર આપણે દાળમાં એડ કરી લઈશું. તો મિક્સ કરી લઈશું થોડુંક. તો થોડીક વાર માટે આપણે તેને ચડવા દઈશું 5 મિનિટ માટે.
તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. દાળ થોડીક ઘાટી લાગતી હતી એટલે. તમે તમારી રીતે દાળને ઘાટી રાખવી કે આછી રાખવી તમે રાખી શકો છો. તો હવે અહીંયા થોડાક ધાણા પણ એડ કર્યા મેં. તો મિત્રો આપણી અહીંયા દાળ પણ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ઢોસા કરશું. તો અહીંયા મેં થોડુંક 1 સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે. તો હવે આપણે ઢોસા કરી નાખશું. તો અહીંયા બરોબર એકદમ ક્રિસ્પી ઢોસા કરશું જેને ગોળ ગોળ રાઉન્ડ શેપ આપીને. અને થોડુંક તેલ પણ નાખ્યું છે આમાં. થોડુંક મરચું નાખ્યું છે જેથી થોડોક તીખો ઢોસો થાય. તો જ્યાં સુધી ઢોસો આપણો ચડે છે તો આપણે અહીંયા પ્લેટ પણ રેડી કરી લઈએ. તો અહીંયા મેં થોડીક ચટણી નાખી છે ટમેટો અને થોડી કોકોનટ ચટણી. તો આપણે અહીંયા બટેકાનો માવો નાખી દઈશું ઢોસામાં. તો આપણો એ ઢોસો ચડી ગયો છે. તો હવે આપણે તેને પ્લેટ સજાઈ લઈએ. તો થોડાક ધાણા એમાં નાખશું. થોડાક દાળમાં નાખી દઈશું. તો મિત્રો આપણા અહીંયા ઢોસા રેડી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી